કહેતા જ હોય છે. ધન્ય હો સાહેબ, જો વિસાવદરના મતદારો જેવી જનતા, એવી જાગૃતિ, લોકતંત્ર પ્રત્યેની ખેવના અને હકીકતે નહીં વેચાઈ જવાની જે ખુમારી, આ બધા જ લોકો જો જાળવી દે સમસ્ત ગુજરાતમાં, તો ભાજપ નહીં હો, કોઈ રાજનેતાની ત્રેવડ નથી કે એ પ્રજા વિરોધી કામ કરી શકે. અત્યારે શું છે, બધા આપણે 250 ગ્રામ ગાંઠિયામાં વેચાઈ જઈએ, હાંજે ભજીયા પાર્ટી થાય, તાવા થાય, તા તો હું જાણે આપણને સ્વર્ગનું સુખ આપી દીધું. કોઈ બેવકૂફ લોકો આપણે વિચારતા નથી કે ભાઈ તમને એક વખત ગાંઠિયા ખરો ને આખી જિંદગી ઈ કાજુ ખાય, તો તમે શું કામ આ સોદો કરો છો? વિસાવદરે કીધું સ્ટોપ ઇટ. ભજીયા તો ખાઈ લીધા પણ મત ગોપાલ પૈસા લઈ લીધા, ભજીયા ક્યાં, પૈસા લઈ લીધા, દારૂ પી લીધો, તે પીતાય છે લ્યો નહીં દાખલા તરીકે, પણ મત નથી દેવો લ્યો. તો એ તો હું તમને કહું સારી વાત નથી દારૂ પી લેવો કે પૈસા લઈ લેવા, પણ ટૂંકમાં જૈસે કો તૈસા. અગર તમે અમને દારૂ ને પૈસાથી ખરીદવા માંગતા હો તો લાવો તમારો દારૂ, લાવો પૈસા, પણ નથી દેવું મતલે નથી ખરીદાવું. તો જૈસે કો તૈસા હું તો એમ માનું છું આમ જ હોય. એટલે વિસાવદરની જનતાને તો 21 તોપની સલામ છે. બિલકુલ સાહેબ, એક ચર્ચા એ પણ હતી જ્યારથી આ ચૂંટણી ચાલુ થઈને જયેશભાઈને પ્રભારી બનાવ્યા કે આ ચૂંટણીનું પરિણામ જયેશભાઈનું ક્યાંક ને ક્યાંક રાજકીય ભવિષ્ય નક્કી કરશે.